આજરોજ સરકારના બેક ટુ સ્કૂલ મિશન અંતર્ગત પોશીના તાલુકાની વિવિધ શાળાઓની ડ્રોપ આઉટ બાળકોના ઘરની રૂબરૂ મુલાકાતો લેવામાં આવી, જેના ભાગરૂપે સાબરકાંઠા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી માનનીય શ્રી કેયુરભાઈ ઉપાધ્યાય દ્વારા ચાલુ વરસાદમાં અંતરિયાળ ડુંગરાળ વિસ્તારમાં ડ્રોપ આઉટ બાળકોના ઘરે જઈને બાળકો અને વાલીઓને સમજાવવામાં આવ્યા. મિશન અંતર્ગત આજરોજ તેમની સાથે પોશીના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ શ્રી BM ગોયલ સાહેબ, BRC કો સાહેબ શ્રી રાકેશભાઈ એન પટેલ, BK ની સાહેબ શ્રી પટેલ નરેન્દ્રભાઈ, ગુંદીખાણા CRC પંકજભાઈ, કાજાવાસી CRC પિન્ટુભાઈ, પોશીના તાલુકા શૈક્ષણિક મહાસંઘ મહામંત્રી ભરતભાઈ કાછોટ અને શાળાના સ્ટાફ મિત્રોના સહકારને લઈને અલગ અલગ વિસ્તારોમાં બાળકોની મુલાકાત કરવામાં આવી. બેક ટુ સ્કૂલ મિશન અંતર્ગત ડ્રોપ આઉટ તમામ બાળકો શાળામાં પ્રવેશ મેળવે તે માટે સઘન પ્રયત્નો પોશીના ટીમ દ્વારા અવિરતપણે કરવામાં આવશે. સાહેબ શું કિસ્સો પર પહેલા કેમ તકલીફ શું છે? જો આપણે સ્કૂલમાં જઈએ તો 4 વાતો નવી શીખવા મળે, પડવા તો મળે ને, પડીએ તો કમો તો લાગે જીવનમાં. બીજું કે તને શિષ્યવૃત્તિ મળે, સ્કોલરશીપ મળે, પૈસા મળશે ભાઈ તને, ચોપડીઓ મફત મળે છે, નોટો મફત કરી આવશે. બેટા જવું છે પણ વતારે મોટી થઈને કોમ્પની નાખવાનું ઓન તો બેસમેન્ટ વાળી એમ નહીં કે તું તમે મોકલશો કે કાલથી એમ કહું છું. બેટા જવું છે તો કોઈ તકલીફ હોય તો કે સાંભળ. હા બાજુ કે બેટા સાહેબ બોલાવે બેટા. શાળામાં રો ના તું, એ તો રોવાનું ના હોય. તને પકડીને અમે લેવા નહીં આયા, ખાલી તને કહેવા આયા છે. તને ચોપડો, લુગડો, પૈસા બધું મળે. શું કીધું? 3 ટાઈમ ખાવા મળે. ખબર નથી પડતી ઓછી ભણવામાં. કેમ ના પાડે છે બેન? કેમ ના પાડે? કયો વિષય? મોકલજો ઘરે આઈ ના પડે. જાજેલી તો ચિત્ર દોરવાનું ગમે? એ બેટા એ બેટા ચિત્ર દોરવાનું ગમે તને? એ બેટા તને લેવા નહીં આયા, અમે ચિંતા નહીં કરતું, તને નહીં લઈ ગયા એ વાત નહીં આવતી. આજે લેવા નહીં આયા. તો આ શાળામાં જઈને જમીન ગોપાલને મોકલજો ને અમે. ચિત્ર દોરવાનું ગમે કે રમવાનું ગમે?